આચાર્ય શ્રી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પ દ્વારા ઉજવ્યો પોતાનો જન્મદિવસ। ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે 46મી વખત રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના જન્મદિવસે 31 બોટલ રક્તદાન થયું। ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કેમ્પમાં પધારેલ સૌ કોઈનું પક્ષીઓના માળા તથા કુંડા આપી પક્ષી સંરક્ષણ દ્વારા કર્યું અનોખું સન્માન। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલના કર્તવ્યનિષ્ઠ, કર્તવ્યપ્રાયણ તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તથા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા આચાર્ય શ્રી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે ચિત્રકૂટ સોસાયટી યુવક મંડળ તથા રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાની સેવા અને સંસ્કારોથી સમાજમાં સુવાસ ફેલાવનાર ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના 54મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આજે જ્યાં મોટાભાગના યુવાનો જન્મદિવસ કેક કાપીને કે હોટલમાં ઉજવે છે, ત્યાં ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે પોતાનો જન્મદિવસ માનવસેવામાં રૂપાંતરિત કરીને સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર ધનરાજભાઈએ પોતે 46મી વખત રક્તદાન કરીને જન્મદિવસ ઉજવ્યો, જે ખરેખર સરાહનીય અને વંદનીય કાર્ય છે। કોરોના કાળ દરમિયાન જ્યારે રક્તની ભારે અછત સર્જાઈ હતી ત્યારે તેમના પરમ મિત્ર ડોક્ટર જેડ.એન. સોઢા તરફથી જન્મદિવસે રક્તદાન કેમ્પ શરૂ કરવાની પ્રેરણા મળી હતી। આ પ્રેરણાને કર્મમાં ફેરવી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે છેલ્લા 7 વર્ષથી પોતાના જન્મદિવસે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજનો તથા શિક્ષક ભાઈ બહેનોના સહયોગથી નિયમિત રક્તદાન કેમ્પ યોજવાનું શરૂ કર્યું છે। તેમનો આ સેવા સંકલ્પ આજે સમાજ માટે માર્ગદર્શક બની રહ્યો છે। ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના દીકરા ડોક્ટર શિવમે પિતાના પગલે ચાલીને પપ્પાના જન્મદિવસે રક્તદાન કર્યું। ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર બ્રિજેશ પ્રજાપતિએ પોતાના પિતા તથા બહેન સાથે રક્તદાન કરીને પરિવાર સાથે સેવા કરવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રક્તદાન કરનાર રક્તદાતાશ્રીઓ તથા શુભેચ્છા પાઠવવા આવેલા મહેમાનોને પક્ષીના માળા તથા પક્ષીઓને પાણી પીવાના કુંડા આપી સન્માનિત કર્યા। આનો મુખ્ય હેતુ માનવસેવા સાથે સાથે પ્રકૃતિ પ્રેમ, પક્ષી સંરક્ષણ અને સંવેદનશીલ સમાજ રચવાનો સંદેશ આપવાનો હતો। આ કાર્યક્રમમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી સતત વ્યસ્ત હોવા છતાં ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર પ્રત્યેની અંગત લાગણીને કારણે રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરના માનવસેવા ક્ષેત્રે કરાતા ઉમદા કાર્યની પ્રશંસા કરી અને તેમના સેવા સંકલ્પ બદલ સન્માન પણ કર્યું હતું। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। આજે 31મી જાન્યુઆરી એટલે રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક વિજેતા એવા માનનીય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર સાહેબ આચાર્ય શ્રી શેઠ એમ.એન. હાઈસ્કૂલ 2015થી એમણે એક સુંદર મજાની પહેલ કરેલી કે એમના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવું। સ્નેહીજનો, મિત્રો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બ્લડ આપવા માટે ખૂબ સુંદર પ્રેરણા પૂરી પાડે છે। એટલે કહી શકાય કે અન્યને પ્રેરણા પૂરી પાડી અને બીજાની કેવી રીતે જિંદગી બચાવી શકાય। એક રક્તદાન કરવાથી ઘણા બધા જે ફાયદા છે એ પણ છે અને સાથે સાથે સમાજસેવી, સમાજ ઉપયોગી ખૂબ સુંદર મજાની કામગીરી એ કરી રહ્યા છે। ક્યારેક પર્યાવરણનો મેસેજ આપે છે, ક્યારેક સમાજ સેવા માટે આવા પ્રકારની જે પ્રેરણા છે એ ખરેખર આપણે બધાએ પણ જીવનમાં ઉતારવી જોઈએ। આપ સૌને પણ હું આજના આ સરસ દિવસે 31 જાન્યુઆરી સાહેબનો જન્મદિવસ છે ત્યારે એમને જન્મદિવસની પણ ઢગલાબંધ શુભેચ્છાઓ અમે રોટરી ક્લબ ઓફ પાટણ અને એસકે બ્લડ બેંક પાટણ વતી હું આપું છું। અને સાહેબ આ વખતે 46મું રક્તદાન કરીને ખૂબ સુંદર પહેલ કરી છે, તો આ સતત પ્રેરણાનું ઝરણું જે છે એમનું અવિરત વહેતું રહે એવી આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું। માય સેલ્ફ રોટેરિયન જેડ.એન. સોઢા।